તો ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં થશો તો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને આપણે અત્યારે જવાનું છે ઓફિસે તો મળીએ ઓફિસે જઈને તો મિત્રો આપણે ઓફિસે અત્યારે પહોંચી ગયા છીએ ને તમે જોઈ શકો છો આપણી ઓફિસ છે ને આપણે ઓફિસે પહોંચી ગયા છીએ બધું જે બંધ છે જે પહોંચી ગયા છે એટલે સાફ કરી લખ્યું બધું ને પછી પાછા આપણે કામે બેસી જઈએ ફાઇનલી મિત્રો આપણે બધી સાફ સફાઈ કરી રાખી છે અને સરસ મજાના મહાદેવને બેસાડી દીધા છે આપણે જોઈ શકો છો અને આપણે બધું સરખું કરી નાખ્યું છે સાફ સફાઈ તો હવે આપણે બેસી જઈએ કામે ફાઇનલી મિત્રો અત્યારે લાઈટ જતી રહી છે ને આપણે અત્યારે હવે 12:30 થઈ જ ગયા છે એટલે જમી આવીને જમીને પછી મળીએ પાછા કમ્પ્યુટર તો આજ તો લાઇટ વહી ગઈ એટલે બંધ થઈ ગયું છે ઘનશ્યામભાઈને જે લાઇટ છે યુપીએસમાં એટલે એ કામ કરે છે ને આપણે હવે જમી આવી ફાઇનલી મિત્રો અત્યારે 2:30 વાગ્યા છે ને આપણે અત્યારે કામે જવાનું છે 12:30 તો ફાઇનલી લાઇટ જતી રહી એટલે ડાયરેક્ટ જમવા આવ્યા હતા બપોરનું જીમા ઘડીક આરામ કરવાનો હવે આપણે ઓફિસે નીકળી ગયા છીએ ઓફિસે જઈને મળીએ વિડીયોમાં બનાવી રહ્યો ઓફિસે જવા નીકળી ગયો છું ઓફિસે પહોંચી ગયો સરસ મજાનું ઝાડું થઈ ગયું હતું તો આપણે ઓફિસે પહોંચી ગયા છે આપણી ઓફિસ છે સરસ મજાની બાઉન્ડ ખોલ લખ્યું અંધારું છે તો લાઇટ કરી દીધી છે અને દરવાજો બહારનો પણ ખોલી લખ્યો બહારથી બંધ છે તો ફાઇનલી આપણે ઓફિસે પહોંચી ગયા છીએ હવે બપોરે ઘડીક સૂઈ લીધું આરામ કરી લીધો ને પાછા ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે ઓફિસે ને આપણી ઓફિસ છે તમે જોઈ રહ્યા છો ને પંખો ચાલુ કરી દઈએ આપણે અને હવે આપણે બેસી જઈશું એડિટિંગ કરવા એડિટિંગ કરીશું ને પછી જોઈએ બહાર વાતાવરણ કેવું છે પછી જઈશું બહાર આટો મારવા ચડી ગઈ તો અત્યારે ફાઇનલી આપણે થોડીક એડિટિંગ કરવા બેસી રહી अच्छा हमको सिखा रिया है ફાઇનલી મિત્રો આપણે ઓફિસે તો પહોંચી ગયા ઓફિસે આવીને જોયું તો પીસી ચાલુ કર્યું છે જે પીસી ચાલુ કર્યું ને અહીંયા જોયું તો આપણે માંડેશ્વર મહાદેવનો ફોટો બનાવ્યો થી લગાવી દીધો છે કેવો બન્યો છે એ જરાક કોમેન્ટમાં કહી દેજો ફાઇનલી ફોટો લગાવી દીધો છે ફ્રેમમાં બેસાડીને આવી રીતના કંઈક આપણે બધા ફોટા લગાવ્યા છે ઓફિસમાં તમે જોઈ શકો છો આ રીતની કંઈક આપણી ઓફિસ છે આખી તમને દેખાડી દઉં આવી રીતનું આપણે ગોઠવેલું છે આખું ઓલી સિસ્ટમ એ આપણી છે આ ઘનશ્યામની સિસ્ટમ છે ને આપણે ભાઈની સિસ્ટમ છે તમે જોઈ શકો છો આવી રીતની કંઈક આપણી ઓફિસ છે આખી અને અહીંયા સરસ મજાનું એક માછલી ઘર છે એમાં લાઇટ કરી દો આ માછલી ઘર મૂકેલું છે ઓફિસમાં જોઈ શકો છો અને આપણી ઓફિસ છે આખી જોઈ શકો છો તો હવે આપણે પાછા એડિટિંગ કરવા બેસી જઈએ છીએ ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે સર ને આપણે હવે ઘરે જવાનું છે એટલે પીસીને બંધ કરી દેવી પેલા પ્રોજેક્ટ સેવ કરી લેવી કંટ્રોલ એસથી સેવ કરી લેવી ને પછી પીસી બંધ કરી દેવી પછી ઘર તરફ નીકળવી ને બહારનું વાતાવરણ જોવી કેવું છે હવે તો કામ કરીને ભૂખા ગાંઠ લખ્યા છે એડિટિંગ તો પીસીને શટડાઉન કરી દઈએ ને પછી નીકળીએ આપણે એમાં આજ થયું એવું છે કેસેટ થોડીક ભારે આવી ગઈ છે એટલે થોડો કંટાળો ચડતો હતો એટલે આપણે હવે ઘરે નીકળીએ अच्छा
ठीक है। ફાઇનલી મિત્રો હું અત્યારે બહાર આવી ગયો હતો ને ઘરે આવીને જોયું તો વાતાવરણ સરસ મજાનું વાતાવરણ છે, વાદળા થઈ ગયેલા છે ને આપણે ઘર તરફ આવી ગયા હતા. પછી આવી થોડીક વાર સ્લેબ ઉપર બેસવી ને મળીએ પાછા. મિત્રો હું અત્યારે આવી ગયો સ્લેબ ઉપર, થોડી વાર આપણે અહીંયા વાતાવરણની મજા લેવી. ઘર ભેગું થાને ભાઈ. અને આજ તો ખાસ એડિટિંગ બહુ જબરું હતું એટલે કરી નાખ્યું છે. તમે જોઈ શકો છો નજારો સરસ મજાનો છે. આમ વરસાદવાળું વાતાવરણ થઈ ગયું છે પાછું. તો આપણે આજ તો એડિટિંગમાં બહુ કંટાળો ચડ્યો, કારણ કે બહુ ભારે ઉતરીને આવેલા હતા એટલે अच्छा हमको सिखा रिया है. બહુ કાંઈ જામે એવું નહોતું એટલે બહુ કંટાળો આવતો હતો. ફાઇનલી મિત્રો અત્યારે અમે સ્લેબ ઉપર બધા બેઠા છે. ભાઈ બંધનો આવ્યો છે આશીષ ને સુનિલ આવી ગયો છે ને અમે બધા બેઠા છે ને હવે થોડી વાર આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈશું ને પછી પાછા નીચે વૈયા જઈશું. મિત્રો અત્યારે આપણે જવાનું છે હનુમાન દાદાના દર્શન કરવા, તો હાલીને જઈએ છીએ આપણે, મળીએ હનુમાન દાદાના મંદિરે. ફાઇનલી મિત્રો આપણે હનુમાન દાદાએ પહોંચી ગયા છે અને દર્શને કરી લીધા છે. તમે જોઈ શકો છો આવું મંદિર છે કાંઈક. તો ફાઇનલી મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન કરીને નીકળી ગયા છીએ ઘર તરફ. હાલીને ગયા હતા ને હાલીને જઈએ છીએ પાછા. તો મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી. તે વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આજ તો વિડીયોમાં કાંઈ ખાસ ટોપિક મળ્યો નહીં, જેવો મળ્યો એવો બનાવી નાખ્યો છે. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ત્યાર પછીના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.